આગળ વાત કરીએ તો જૂનાગઢમાં કેશોદમાં ખેડૂતની હત્યામાં કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 15માંથી 11 આરોપીની ધરપકડ કરી લીધી છે। જમીનની તકરારમાં ખેડૂતની હત્યા કરી નાખવામાં આવી હતી। એક જ કુટુંબના સભ્યો વચ્ચે જમીન બાબતે તકરાર થઈ હતી। બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ પણ અત્યારે નોંધાઈ છે। એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનો મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રેમલભાઈ ગાંગણા। જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેને અંદર 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી। જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે। સભા એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ ભાઈઓ અને એટલે ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે।